અમદાવાદ શહેરમાં બગીચા તૈયાર હોવા છતાં પણ લોકાર્પણમાં વિલંબ અંગે રિક્રિએશન કમિટીએ ખુલાસો માંગ્યો। કરોડો રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલા બાગ બગીચાઓ હજી સુધી નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા નથી। 7 ઝોનમાં 6 બગીચા તૈયાર હોવા છતાં લોકાર્પણના અભાવે બંધ હાલતમાં છે। અમદાવાદ મનપાની રિક્રિએશન કમિટીના અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો। વટવા, સરદારનગર અને ઉત્તમનગર જેવા વિસ્તારોમાં બગીચાઓનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, છતાં નાગરિકોને તેનો લાભ મળતો નથી। સ્માર્ટ સિટી વિભાગ અને ગાર્ડન વિભાગ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે ઘણા બગીચાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ અધવચ્ચે અટકી ગઈ છે। અમદાવાદ શહેરમાં આવેલા ગાર્ડન અને બાગ બગીચા તૈયાર થયા બાદ પણ તેનું લોકાર્પણ ન થયું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના રિક્રિએશન કમિટીમાં અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ ગાર્ડન અને બાગ બગીચા તૈયાર હોય તેની યાદી તૈયાર કરવામાં આવે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા ખાતે ઉપસ્થિત છે અને દ્રશ્યો અહીંયા આગળ બતાવી રહ્યા છીએ। કોર્પોરેશન તરફથી 25 લાખના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે। મિયાવાકી પદ્ધતિથી અલગ અલગ વૃક્ષો વાવી અને આ ગાર્ડન છે તેને તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી હતી। ગાર્ડન સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ હજી પણ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। શા કારણથી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તેને લઈને સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ગાર્ડનની વાત કરવામાં આવે તો 2594 ચોરસ મીટરમાં બનાવવામાં આવેલો છે અને અલગ અલગ નેતાઓને લોકાર્પણને ખાતમુહૂર્ત માટે પણ સૂચના આપવામાં આવી છે, પરંતુ નાગરિકો માટે હજી સુધી આ ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। અમદાવાદ શહેરના 7 ઝોનમાંથી 6 જગ્યાઓ એવી છે કે જે બનીને તૈયાર હોવા છતાં પણ રાજનેતાઓને સમય ન હોવાના કારણે આ પ્રકલ્પો છે તે નાગરિકો માટે ખુલ્લા મૂકી શકાય નથી, જેની તાત્કાલિક ધોરણે યાદી તૈયાર કરી અને તેને લોકાર્પણ માટે ખુલ્લા મૂકવાની સૂચના આપવામાં આવેલી છે, જેથી કરીને આ જે ગાર્ડન બાગ બગીચાઓ અને અલગ અલગ હાઉસિંગના પ્રોજેક્ટ છે તેમાં અસામાજિક તત્વોનો અડ્ડો ન બને અને જે મિલકત બનાવવામાં આવી છે તે નાગરિકો માટે ખુલ્લી મુકાય અને શરૂ થાય તેની પહેલાં તેની હાલત ખરાબ ન થાય। કેમેરામેન ડાર ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।